સુરતના સૈયદપુરામાં પથ્થરબાજી પછી ગણેશ પંડાલોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગણેશ વિસર્જન લઈને સુરત પોલીસ છાવણીમાં ફેરવાયું। સમગ્ર શહેરમાં મહિલા પોલીસ સહિત ડીસીપી, એસઓજી, પીસીબી સહિતની ટીમ તૈનાત કરવામાં આવી। આ વખતે સુરતમાં 80,000થી વધુ મૂર્તિઓનું વિસર્જન થવાનું છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે વિસર્જન યાત્રા માટે 320 ધાબા પોઈન્ટ, 400 ડીપ પોઈન્ટ બનાવ્યા છે। પોલીસ 7 ડ્રોન કેમેરા, 125 વિડીયો કેમેરા, 900 બોડી વોર્ન કેમેરાથી વિસર્જન યાત્રા પર ચાંપતી નજર રાખશે। કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે 7 ક્વિક રિસ્પોન્સ ટીમ, 10 ક્રાઇમ બ્રાન્ચની ટીમ, 4 એસઓજીની ટીમ તૈનાત કરવામાં આવી। 7 વ્રજ વાહનો અને 1 વરુણ વાહન પણ સ્ટેન્ડ બાય રહેશે। આ વર્ષે 15 ફૂટથી વધુ ઊંચાઈની અંદાજિત 150 મૂર્તિઓ હોય તેમના વિસર્જન માટે રૂટ પણ અડચણ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે। પોલીસે વિતેલા વર્ષની જેમ આ વર્ષે પણ મોટી મૂર્તિઓમાં જીપીએસ સિસ્ટમ રાખી તેને ટ્રેક કરશે। તહેવારોને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર સહિત તેમની ટીમ દ્વારા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણી જોડે શહેર પોલીસ કમિશનર ઉપસ્થિત છે। એમની જોડે આવતીકાલે ઈદના બંદોબસ્ત અને પરમ દિવસે જો એ ભગવાન ગણેશજીના વિસર્જનના બંદોબસ્ત છે, આ બંને બંદોબસ્ત ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા ઘણા દિવસોથી પોલીસે તૈયારી કરી છે। તમામ જગ્યાએ શાંતિ સમિતિ મિટિંગ, લોકલ મિટિંગ, લોકોને ભરોસા બેસાડવાના, રૂટ રસ્તા ઉપર આવતા અમારા સંવેદનશીલ વિસ્તારોના લોકો से મુલાકાત, લોકોનો ભરોસા અમે बताया जो है। साथ 15,000 જેટલા પોલીસના हमारा जवानों और 550 सब इंस्पेक्टर से લઈને हमारा पुलिस कमिश्नर સુધી अधिकारियों डिप्लॉय રહેશે। 11 કંપની અમારી એસઆરપી છે, કંપની રેપિડ એક્શન ફોર્સ અને 250 અમારા સ્પેશિયલ જવાનો અમે તૈયાર કર્યા છે હેડક્વાર્ટરને, તો કોઈ પણ પરિસ્થિતિના સામના કરવા માટે એકદમ રેડી રહેશે। સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એના માટે 12 જેટલા અમારા ડ્રોન કેમેરાઓ છે, 125 જેટલા વિડીયો રેકોર્ડિંગ કરવા માટે વિડીયો કેમેરા છે અને લગભગ 900 જેટલા અમારા બોડી વન કેમેરા છે, જેના માધ્યમથી સમગ્ર પ્રક્રિયાના અમે રેકોર્ડિંગ કરતા રહીશ। અને 400 જેટલા ડીપ પોઈન્ટ, 400 જેટલા ધાબા પોઈન્ટો છે। બધાને મારી એટલી અપીલ છે કે કોઈ આપના પોલીસ આપના સુરક્ષામાં એકદમ રેડી છે। આપ હર્ષોલ્લાસ સાથે તહેવારો મનાવો, કોઈ પણ પ્રકારના રૂમર ઉપર ધ્યાન નહીં આપો, કોઈ પણ પ્રકાર કન્ફ્યુઝન રાખો નહીં। તમે કોઈ દિક્કત હો સીધા પોલીસને કોન્ટેક્ટ કરો અને કોઈ પણ રૂમરમાં તમે સહભાગી બનશો તો બી આ ગુના ગણાય છે, જેથી આપ બધા લોકો એન્જોય કરો, બાકી બધા પોલીસ તૈયાર છે। ખોટા મેસેજ જો કરશે આજે ને કાલે ભોગતશે, ગુના દાખલ થશે, એફઆઈઆર થશે। પછી બોલો કે હું તો ફોરવર્ડ કરે તો બિલકુલ નહીં ચલાવવા લેવામાં આવશે। તમે મેસેજ ફોરવર્ડ બી નહીં કરો, ખોટા મેસેજ કોઈ તમે 100 નંબર ઉપર ડાયલ કરો યા પોલીસ પાસે બતાવો। અમે લોકોના અમારા નંબરો બધી જગ્યા છે, જો જેથી આપને કોઈ કન્ફ્યુઝન હોય તો અમે લોકો સોલ્વ કરી શકીએ છીએ। બિલકુલ આ હતા શહેર પોલીસ કમિશનર, જેમને જણાવ્યું છે કે ખોટા મેસેજ કરશે તો તેમની સામે ઠેર નથી એવી બાહેધરી આપવામાં આવી છે। શહેર પોલીસ કમિશનરની મહિલા ટીમ હોય કે પોલીસ જવાનો હોય, પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના એડિશનલ સીપી સહિતના કક્ષાના અધિકારીઓ જે છે તે અત્યારે બંદોબસ્તમાં જોડાયા છે। અત્યારે ભાગળ વિસ્તારમાં રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, રેપિડ એક્શન ફોર્સ સહિત ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે ભાગળ વિસ્તારમાં જ્યાંથી ગણેશ વિસર્જનનો જે રૂટ છે તેના પર અત્યારે શહેર પોલીસ કમિશનર અને તેમની ટીમ સહિત જે રેપિડ એક્શન ફોર્સ બોલાવવામાં આવી છે તેના મારફતે અત્યારે ચાંપતી નજર જે છે તે શહેરમાં રાખવામાં આવનાર છે। આવતીકાલે જે રીતના ઈદે મિલાદ છે અને પરમ દિવસે જે રીતના વિસર્જનનો તહેવાર છે અને તેને લઈને શહેર પોલીસ કમિશનર સહિતની તેમની ટીમ જે છે તે હાલ અત્યારે સજ્જ જોવા મળી રહી છે અને જો ખોટમાં આવશે તો તેમની સામે સખતમાં સખત પગલાં લેવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે।